સુરતમાં આગનો બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અશ્વિન કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકો સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી। આ સાથે જ વાલીઓ બાળકો સારી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। અશ્વિની કુમાર રોડ પર ગૌશાલા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં સવારે 9:21 પર લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। આગની જાણ થતાં આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકો તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। ધાસી શેરી, કતારગામ અને કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સુરત ફાયર કંટ્રોલ રૂમને 9:21 કોલ આપવામાં આવેલો સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર રોડ ઉપર। કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા 3 સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી, કતારગામ, ઘાંચી શેરી અને કાપોદ્રા ફાયર સ્ટેશન। ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતા જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, બાકી બધું નોર્મલ છે। છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજના દિવસની રજા આપેલી છે। ઇલેક્ટ્રિકલ અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે।